નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં માહિતીનું એકત્રીકરણ શીખ્યા છીએ. હવે જે માહિતી આપણે એકત્રિત કરી છે તે માહિતીને યોગ્ય સ્વરૂપે નોંધવું એટલે કે દર્શાવવું, તેના માટે આપણે ચેપ્ટર નંબર 2માં માહિતીનું નિરૂપણ શીખવાના છે. તો આ ચેપ્ટરની અંદર દાખલા ગણતા પહેલાં જે કોઈક થિયરી છે જે એક્ઝામ્પલ ગણવા માટે, એક્ઝામ્પલના અમુક શબ્દ સમજવા માટે જરૂરી છે, તો એ થિયરીથી આપણે શરૂઆત કરીશું. જેમાં જોઈશું સૌપ્રથમ સંખ્યાત્મક ચલ. જે સંખ્યાત્મક લક્ષણની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે સંખ્યાત્મક લક્ષણને ચલ કહે છે. તો એવા કયા કયા લક્ષણો છે મિત્રો કે જે સંખ્યાત્મક લક્ષણ છે? તો વ્યક્તિની ઉંમર આપણે વર્ષમાં બતાવી શકીએ, 15 વર્ષ, 20 વર્ષ, આ રીતે, માટે તે સંખ્યાત્મક લક્ષણ ધરાવે છે. તે જ રીતે વસ્તુની કિંમત 10,000 રૂપિયા, 5,000 રૂપિયા, 2,000 રૂપિયા, આ રીતે દર્શાવી શકાય છે. કંપનીનો નફો અથવા તો ખોટ, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે બાબતો સંખ્યાત્મક લક્ષણ ધરાવે છે, તેને સંખ્યાત્મક ચલમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે સંખ્યાત્મક લક્ષણની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય, જેમ કે ઉંમર દર વર્ષે બદલાતી રહે છે, વસ્તુની કિંમતમાં પણ ભાવ વધારો થતો રહે છે. આગળ જોઈશું ગુણાત્મક ચલ કે ગુણધર્મ. જે લક્ષણ એકમ દીઠ બદલાય છે પરંતુ સંખ્યામાં માપી શકાતું નથી તે લક્ષણને ગુણાત્મક ચલ કે ગુણધર્મ કહેવામાં આવે છે. આપણે સંખ્યાત્મક ચલમાં શું જોયું? ઉંમરમાં વધારો થાય તો 15 વર્ષ, 20 વર્ષ થાય, તે રીતે સંખ્યામાં દર્શાવી શકાય, પરંતુ ગુણાત્મક ચલમાં સંખ્યામાં દર્શાવી શકાતું નથી. જેમ કે વ્યક્તિનો વ્યવસાય, કોઈ વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કોઈ વ્યક્તિ વકીલ હોય, કોઈ વ્યક્તિ ટીચર્સ હોય, કોઈ વ્યક્તિ નોકરી કરતું હોય, તો એ સંખ્યામાં નથી દર્શાવી શકાતું, પરંતુ તેનો વ્યવસાય અલગ અલગ હોય છે. તે જ રીતે કારીગરોની કાર્યદક્ષતા વગેરે ગુણધર્મ. હવે જોઈશું સંખ્યાત્મક ચલના પ્રકાર. તો તેમાં પહેલાં જોઈએ અસતત ચલ. જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહેવાય. એટલે કે અમુક નિશ્ચિત સંખ્યાઓ જ ધારણ કરતું હોય. જેમ કે છોડ દીઠ ફૂલની સંખ્યા, એટલે કે એક છોડ પર 15 ફૂલ છે, એક છોડ પર 20 ફૂલ છે, તો એ અમુક જે અહીં બતાવવામાં આવ્યું છે કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેવી, એટલે કે છોડ ઉપર 15થી 20 ફૂલ છે કે છોડ ઉપર 20થી 25 ફૂલ છે, આ રીતે સંખ્યામાં દર્શાવી શકાય છે અને તે નિશ્ચિત સંખ્યા દર્શાવે છે. કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, જેમ કે એક કુટુંબમાં 3 બાળકો છે, એક કુટુંબમાં 2 બાળકો છે વગેરે. માર્ગ અકસ્માતની સંખ્યા. ત્યારબાદ જોઈએ સતત ચલ. જે ચલ બે સીમાઓ વચ્ચેની માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે વ્યક્તિની ઉંમર, વિદ્યાર્થીનું વજન, કર્મચારીઓનો પગાર. હવે વ્યક્તિની ઉંમર આપણે વર્ષમાં માપીએ છીએ, વિદ્યાર્થીનું વજન એટલે દરેક વ્યક્તિનું વજન કિલોગ્રામમાં મપાશે, કર્મચારીઓનો પગાર રૂપિયામાં. તો આ બે સીમાઓ વચ્ચે માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરે છે. આગળ જોઈશું અવર્ગીકૃત માહિતી. સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. મૂળ માહિતી આપણે આ અગાઉના ચેપ્ટરમાં જોયું જ્યારે સમષ્ટિ શબ્દને સમજ્યો હતો તે સમય દરમિયાન. જેમ કે 100 વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલ ગુણની માહિતી. હવે અવર્ગીકૃત માહિતી એ ચોક્કસ સ્વરૂપે દર્શાવેલી ન હોય, જેમ કે એક નંબર રોલ નંબર 1ના 20 માર્ક હોય, રોલ નંબર 2ના 15 માર્ક હોય, રોલ નંબર 3ના 40 માર્ક હોય. તો આ રીતે રોલ નંબર પ્રમાણે માર્ક્સ ગોઠવેલા હોય કે કોના કેટલા માર્ક્સ છે. તો આપણે હાઈએસ્ટ સૌથી વધારેથી ઓછા માર્ક તરફ જવું હોય અથવા સૌથી ઓછાથી વધારે માર્ક તરફ જવું હોય તો તેને આપણે વર્ગીકરણ કરવું પડે, યોગ્ય રીતે દર્શાવવું પડે. આગળ જોઈશું વર્ગીકરણ.
અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. જેમ કે આપણે સૌથી વધારેથી ઓછા માર્ક્સ તરફ જઈએ તો જેના વધારે માર્ક્સ હશે તેનો પ્રથમ નંબરે લખવામાં આવશે, જેના એનથી ઓછા હશે તે બીજા નંબર પર લખવામાં આવશે. આ રીતે એનું અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત કરીશું, એને યોગ્ય સ્વરૂપે વ્યવસ્થિત રીતે દર્શાવીશું મિત્રો, તો તેને વર્ગીકરણ કહેવાશે. હવે આગળ જોઈશું તો આવૃત્તિ. આવૃત્તિ કોને કહેવાય? ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. તે જ રીતે ચલ કિંમતના પ્રત્યેક વર્ગ દીઠ તેમાં સમાયેલા અવલોકનોની સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. આપણે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આવૃત્તિઓમાં ટીકમાર્ક કરતા જઈશું, જે ધોરણ 9ની અંદર અને 10ની અંદર આપણે કર્યું છે તે રીતે દર્શાવીશું તો આવૃત્તિ વિશે વધારે ખ્યાલ આવશે. આવૃત્તિમાં ચિહ્ન દોરવામાં આવે છે, જેમ કે 1 લીટી ઊભી, 2 લીટી ઊભી, 3 લીટી ઊભી, 4 લીટી ઊભી અને પછી 5મી લીટી આડી. તો આ રીતે જે આવૃત્તિઓ આપણે વર્ગવાર અથવા તો અમુક સંખ્યા માટે દર્શાવીશું તો તેને આવૃત્તિ કહીશું. અને એ આવૃત્તિઓ જે કોષ્ટકમાં આપણે દર્શાવીશું તેને આવૃત્તિ વિતરણ કહીશું. તો આવૃત્તિ વિતરણમાં જોઈએ, અસતત ચલ કે સતત ચલની માહિતીને ચલના મૂલ્ય અનુસાર વર્ગીકૃત કરવામાં આવે તો તેવી માહિતીને આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તેમાં પણ પ્રકાર છે અસતત આવૃત્તિ વિતરણ. તો અસતત ચલની માહિતીને ચલના વિવિધ મૂલ્ય અનુસાર કયું મૂલ્ય કેટલી વાર આવે છે એટલે કે મૂલ્યને અનુરૂપ આવૃત્તિ દર્શાવતા કોષ્ટકને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવશે. જેમ કે બાળકોની સંખ્યા મુજબ કુટુંબોની સંખ્યા દર્શાવતું કોષ્ટક હોય તો તે અસતત આવૃત્તિ વિતરણ થશે. જેમ કે 3 બાળકો હોય અને એવા 4 કુટુંબો હોય તો અહીં જે કોષ્ટક આ રીતે દર્શાવવામાં આવશે તેને આપણે અસતત આવૃત્તિ વિતરણ કહીશું. આગળ જોઈએ સતત આવૃત્તિ વિતરણ. જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય એટલે કે જે માહિતીઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી ન હોય અને તેનો વિસ્તાર ઘણો મોટો હોય, ઘણી મોટી માહિતી હોય, તો તે માહિતીનો ચલ સતત હોય ત્યારે માહિતીના વિસ્તારને નિયત સંખ્યાના વર્ગોમાં વિભાજિત કરી દરેક વર્ગમાં કેટલા અવલોકનો આવે છે તે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. અર્થાત જુદા જુદા વર્ગોને અનુરૂપ આવૃત્તિઓ દર્શાવતા કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. જેમ કે કોઈ એક વર્ષ દરમિયાન મેળવેલ નફા રૂપિયામાં ના જુદા જુદા વર્ગો મુજબ કંપનીઓની સંખ્યા દર્શાવતું કોષ્ટક સતત આવૃત્તિ વિતરણ થશે. આગળ જોઈશું વિસ્તાર. માહિતીના સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનની કિંમતના તફાવતને વિસ્તાર કહે છે. જેમ કે આપણે એક વર્ગ લઈએ, 10 થી 14નો વર્ગ લઈએ તો 10 થી 14ના વર્ગ માટે સૌથી નાનું અવલોકન 10 થશે અને સૌથી મોટું અવલોકન 14 થશે. તો અહીં 10 અને 14 વચ્ચેનું જે અંતર છે તેને આપણે વિસ્તાર કહીશું. આગળ જોઈએ વર્ગ કે વર્ગ અંતરાલ. ચલ કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. જેમ કે 10 થી 14, 15 થી 19. તો આ જે થયું તેને વર્ગ અંતરાલ કહીશું. આગળ જોઈશું હવે વર્ગ માટે અધઃસીમા અને ઉર્ધ્વસીમા બિંદુ. તો અધઃસીમા એટલે કે નીચલી હદ અને ઉર્ધ્વસીમા એટલે કે ઉપલી હદ. અધઃસીમા માટે જોઈએ વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય એટલે કે ઓછું મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની અધઃસીમા કહે છે. જેમ કે અહીં 10 થી 14માં 10 એ અધઃસીમા થશે. તે જ રીતે ઉર્ધ્વસીમામાં જોઈએ તો વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમાને તે વર્ગની ઉર્ધ્વસીમા કહે છે. જેમ કે 10 થી 14ના વર્ગ માટે 14 એ ઉર્ધ્વસીમા થશે. તો અધઃસીમા એટલે નીચલી હદ અને ઉર્ધ્વસીમા એટલે કે ઉપલી હદ. આગળ જોઈશું નિવારક સ્વરૂપનો વર્ગ અંતરાલ. તો તેમાં જે વર્ગ અંતરાલમાં તેની ઉર્ધ્વસીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા તે પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો તેને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40 વગેરે. હવે મિત્રો આ રીતનું જે નિવારક સ્વરૂપની આવૃત્તિ વિતરણ હશે તેમાં જે ઉપલી સીમા હશે એટલે કે જે ઉર્ધ્વસીમા હશે તે બીજા વર્ગ માટે અધઃસીમા બની જશે. એટલે કે આગળના વર્ગની ઉર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમા બંને સરખી હશે. હવે મિત્રો અહીં
10 થી 20, 20 થી 30 અને 30 થી 40 વગેરે લીધું છે આપણે. તો અહીં વર્ગ અંતરાલ 10 થી 20 માટે ઉર્ધ્વસીમા 20નો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં ન કરવામાં આવશે, પરંતુ તે પછીના વર્ગમાં એટલે કે 20 થી 30માં કરવામાં આવશે. આવા વર્ગ અંતરાલ ધરાવતા આવૃત્તિ વિતરણને આપણે નિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહીશું. જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે સામાન્ય રીતે આપણને નિવારક સતત આવૃત્તિ વિતરણ વધારે ઉપયોગી નીવડશે. હવે જોઈશું અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. તો જે વર્ગમાં તેની ઉર્ધ્વસીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે, એટલે કે આપણે જે નિવારક જોયું તેના કરતાં વિરુદ્ધ, તેને અનિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ કહે છે. જેમ કે 10 થી 19, 20 થી 29, 30 થી 39 વગેરે. હવે મિત્રો અહીં જોજો કે ગયા આપણે વ્યાખ્યામાં જોયું નિવારક સતત આવૃત્તિ વિતરણમાં, નિવારક સ્વરૂપના આવૃત્તિ વિતરણમાં, કે જેની અંદર 10 થી 20 હતું, જ્યારે અહીંયા શું છે 10 થી 19. નિવારક સ્વરૂપના આવૃત્તિ વિતરણમાં 20 થી 30 હતો, અહીંયા શું છે 20 થી 29. હવે 29 પછી એક આંકડો એટલે કે એના પછીનો આંકડો 30 એ એના પછીના વર્ગની અંદર આવશે. તો આ રીતે જે તૂટ પડશે અને જે આવૃત્તિ વિતરણ બનશે તે અનિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહેવાશે. અહીં વર્ગ અંતરાલ 10 થી 19ની ઉર્ધ્વસીમા 19નો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં થાય છે. આવા વર્ગ અંતરાલ ધરાવતા આવૃત્તિ વિતરણને અનિવારક સ્વરૂપનું આવૃત્તિ વિતરણ કહીશું, કે તેને બીજા નામે એટલે કે આવરિત આવૃત્તિ વિતરણ તરીકે પણ ઓળખાય છે. 1 માર્ક્સના સવાલ માટે યાદ રાખજો કે અનિવારક સતત આવૃત્તિ વિતરણને આવરિત આવૃત્તિ વિતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલને. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર પ્રમાણમાં મોટો હોય ત્યારે સામાન્ય રીતે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવામાં આવશે. આગળ જોઈશું હવે મિત્રો વર્ગ સીમા બિંદુઓ. તો જે વર્ગ છે તેની અંદર વર્ગ સીમા બિંદુઓ નક્કી કરવાના હોય તો તે કેવી રીતે થશે? કોઈ વર્ગની ઉર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કહેવામાં આવે છે. જ્યારે કોઈ વર્ગની અધઃસીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વસીમાને સરેરાશને તે વર્ગનું અધઃસીમા બિંદુ કહે છે, જેને આપણે ઉદાહરણ પરથી સમજીશું તો વધારે ખ્યાલ આવશે મિત્રો. જેમ કે 10 થી 14, 15 થી 19, 20 થી 24 વર્ગ અંતરાલો હોય તો તે વર્ગ અંતરાલ 15 થી 19 માટે આપણે જોઈએ તો ઉર્ધ્વસીમા શોધવાની છે. તો ઉર્ધ્વસીમા માટે શું કહ્યું છે? ઉર્ધ્વસીમા અને કોઈ વર્ગની ઉર્ધ્વસીમા અને તે પછીના વર્ગની અધઃસીમાની સરેરાશને તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કહે છે. તો અહીં 15 થી 19ના વર્ગમાં તે 19 એ ઉર્ધ્વસીમા થઈ અને ત્યાર પછીના વર્ગ એટલે કે 20 થી 24માં 20 એ અધઃસીમા થશે. તો ઉર્ધ્વસીમા બરાબર જે તે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ એના પછીના વર્ગની અધઃસીમા 19 + 20/2 બરાબર થશે 19.5. તે જ રીતે અધઃસીમા માટે 15 એ જે તે વર્ગની અધઃસીમા છે પ્લસ તેના આગળના વર્ગની ઉર્ધ્વસીમા 14. તો 15 + 14/2 એટલે કે 14.5. નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ માટે વર્ગ સીમાઓ એ જ વર્ગ સીમા બિંદુઓ છે. જેમ કે 10 થી 20, 20 થી 30, 30 થી 40. જ્યારે આવા નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ હશે ત્યારે ઉર્ધ્વસીમા અને અધઃસીમા તે જ થશે. વર્ગ 20 થી 30 માટે અધઃસીમા 20 એ જ અધઃસીમા બિંદુ થયું અને ઉર્ધ્વસીમા 30 એ જ ઉર્ધ્વસીમા બિંદુ થશે. અનિવારક શ્રેણીમાં શું આવશે તો મિત્રો જુઓ 10 થી 14, 15 થી 19, 20 થી 24 આ રીતના ઉદાહરણ છે. જ્યારે નિવારક શ્રેણી માટે 10 થી 20, 20 થી 30, 30 થી 40 પ્રકારે આવશે. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની તો તેના માટે જોઈએ. અધઃસીમા અને ઉર્ધ્વસીમાના સરવાળાને 2 વડે ભાગવાથી મળતી કિંમતને તે વર્ગની મધ્ય કિંમત કહે છે. જેમ કે 10 થી 14નો વર્ગ છે તો તેના માટે મધ્ય કિંમત શોધવી હોય તો અધઃસીમા છે 10 પ્લસ ઉર્ધ્વસીમા છે 14/2 તો 12 એ તેનો મધ્ય કિંમત થશે. આગળ જોઈશું વર્ગ લંબાઈ. તો
આવૃત્તિ વિતરણના કોઈપણ વર્ગના ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુની કિંમતોના તફાવતને તે વર્ગની વર્ગ લંબાઈ કહેવાય છે. જેમ કે અહીં જુઓ મિત્રો, 15 થી 19, તો 15 થી 19ની વર્ગ લંબાઈ 19.5 - 14.5 બરાબર સામાન્ય રીતે વર્ગ લંબાઈ ધન પૂર્ણાંકમાં રાખવામાં આવશે. અહીં જવાબ આવ્યો 5. હવે જુઓ મિત્રો, જ્યારે વર્ગ લંબાઈ શોધીએ ત્યારે આ રીતનો આપણને માહિતી આપવામાં આવે છે 15 થી 19. તો આપણે શું કરીશું, અધઃ સીમામાંથી 0.5 બાદ કરીશું અને ઉર્ધ્વ સીમામાં 0.5 એડ કરીશું. તો ઉર્ધ્વ સીમા છે 19, તો એના માટે લખીશું 0.5 પ્લસ કરીને 19.5 માઇનસ અધઃ સીમા છે 15, તો તેમાંથી 0.5 માઇનસ કરીશું અધઃ સીમામાંથી. 19.5 - 14.5 બરાબર 5 એ તેની વર્ગ લંબાઈ થશે. આગળ જોઈએ, આવૃત્તિ તો જોયું છે, હવે જોઈશું સંચયી આવૃત્તિ. તો અસતત આવૃત્તિ વિતરણમાં જે તે અવલોકન સુધીના, એટલે કે જે તે અવલોકન આપેલા હોય ત્યાં સુધીના બધા જ અવલોકનોની આવૃત્તિઓ જે આપવામાં આવી હશે તેનો ટોટલ સરવાળો તે અવલોકનની સંચયી આવૃત્તિ કહેવાશે. અને સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સીમાના બધા જ વર્ગોની આવૃત્તિઓના સરવાળાને વર્ગની સંચયી આવૃત્તિ કહે છે. મતલબ કે જે આવૃત્તિઓ આપવામાં આવી હશે તે આવૃત્તિઓનો ટોટલ સરવાળો, તેને આપણે સંચયી આવૃત્તિ કહીશું. આકૃતિ વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન એટલે આકૃતિ, જે આપણે ધોરણ 9 અને 10માં પણ શીખી ગયા છીએ. આકૃતિમાં શું હોય છે કે આપણને જે માહિતી લોકો સુધી પહોંચાડવામાં જટિલતા હોય, જે સમજવામાં મુશ્કેલ હોય તેવી માહિતીને સરળતાથી કોઈક એવી આકૃતિમાં દર્શાવવી કે જેથી દરેક વ્યક્તિ સારી રીતે સમજી શકે કે આમાં શું કહેવા માંગે છે. તે રીતે આકૃતિ દ્વારા આકર્ષિત માહિતી આપી તેને આપણે આકૃતિ કહીશું. હવે જોઈએ, થોડા સૂત્રો જોઈ લઈશું. તો પહેલાં આપણે જે શીખી ગયા છે અત્યાર સુધીની થિયરીમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે જ સૂત્રો છે મિત્રો અહીં. ઉર્ધ્વસીમા બિંદુ, તો આપેલા વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ તે પછીના વર્ગની અધઃસીમા છેદમાં 2 કરીશું તો આપણને ઉર્ધ્વસીમા બિંદુ મળી જશે. પણ જ્યારે ઉર્ધ્વસીમા બિંદુ શોધવાનું હોય ત્યારે ધ્યાન રાખજો મિત્રો કે જે શોધવાનું હોય તે સૌપ્રથમ લેવાનું અને તે પોતાના વર્ગનું જ લેવાનું રહેશે. તો અહીં શોધવાનું છે ઉર્ધ્વસીમા બિંદુ. તો ઉર્ધ્વસીમા બિંદુ બરાબર આપેલ વર્ગની સૌપ્રથમ ઉર્ધ્વસીમા પ્લસ તે પછીના વર્ગની અધઃસીમા છેદમાં 2 બરાબર છે. ઉર્ધ્વસીમા માટે તે પછીનો વર્ગ લેવાનો, જ્યારે અધઃસીમા બિંદુ બરાબર આપેલ વર્ગની અધઃસીમા પોતે પ્લસ તેનાથી આગળના વર્ગની ઉર્ધ્વસીમા છેદમાં 2. આગળ જોઈએ મધ્ય કિંમત. તો અધઃસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2 કરીશું તો મધ્ય કિંમત મળી જશે. વર્ગ લંબાઈ શોધવાની છે તો ઉર્ધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરી દઈશું તો વર્ગ લંબાઈ મળશે. અને વર્ગ લંબાઈ માટે બીજું સૂત્ર આવશે, જે તે વિસ્તાર હોય તેના છેદમાં વર્ગ સંખ્યા, વિસ્તારના છેદમાં વર્ગ સંખ્યા. અધઃસીમા માટે મધ્ય કિંમત માઇનસ વર્ગ લંબાઈ છેદમાં 2, જ્યારે ઉર્ધ્વસીમા માટે મધ્ય કિંમત પ્લસ વર્ગ લંબાઈ છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સ્ટેટ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણમાં જે કોઈક અગત્યની થિયરી હતી તે થિયરીઓ આપણે સમજ્યા છીએ. હવે અગાઉના વિડીયોમાં આપણે દાખલાઓ ગણીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.